તો એમને મૂઈ જાવ એવું લાગે મને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જશે. સ્વાગત છે તમારું મારા વ્લોગ વિડીયોમાં. અત્યારે મસ્ત મજાનું થઈ ગયું છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોઈ લો તમે, મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થયું છે. 9:30 જેવું થવા આવ્યું છે, 8:30 જેવું, 9:30 જેવું નહીં. અત્યારે મિત્રો ટ્રેક્ટર જાય છે આપણે લારી જોડવા, ને આજે માંડવી ઓલા ખેતરમાં પડીને બધી લાવીને ઘરે નાખવાની છે. તમે તે જોવો રાહ હતી ને એ નોખી ગીર નાખી છે, ને લારી જોડવા જવાનું છે. આપણે થોડુંક હજી પાવાનું બાકી છે ને, તો હાલો ફટાફટ છે ને પાઈ આવીએ. હારે છે ને મિત્રો ટેવ ઘરની એવી પડી ગઈ છે ને, ખેતરમાં ગમે એને આવું ને જો અહીં એક જોડી આપણા સપલ પહેર્યા ને એક પીડ્યા છે. જ્યાં હાલ લાગે ને ના ઘરનો મૂકીને વી આવું. બોલો, મારે એક હરખા 2 જોડી ચપ્પલ છે. જ્યાં હાલ લાગે ના મૂકીને વી આવું ખેતરમાં. એટલે હું જાજો ભાગે છે ને ચપ્પલ પહેરીને ન આવું. ઘરની મોટર મિત્રો આવું પડી જાય તો લેટ ડીમ લાગે મને. તો હજી કાંઈ લેટ આવી નથી, ફૂલ રાવા દીક અત્યારમાં આવી જ આવી જોઈએ, પણ હજી કોને ખબર આજમાં નથી આવી હજી. આગળ તો ઘડીક આવડા માંડવી છે ને પછાડે એક કરીને કહેવાની છે આપણે. ના છે ને ટ્રેક્ટર વટાડવાનું છે, એ માટે દબાઈ ન છે ને એ માટે એક કેરો એટલે ખેંચી લેવાનો છે. તો એ ખેંચી લઈએ ફટાફટ. આપણું જો માંડવીને ચારોલું નહીં બધું ખેતરમાં પીડ્યું રવા દીધું. એ આ છે ને ટ્રેક્ટર જો અમે પીડ્યું એ લઈને આ બધી લારી લેવા ગયું છે ને. આ બધી માંડવી છે ને એ બધું ઘરે પગાડવાની. અહીંયા નક્કી ન હોય પૂંજરાનું ને ચાળિયાનું ને એવું, એ માટે. મિત્રો તો હું મારા ઘરે હતો નાલ, હું અહીંયા માસીન ઘરે આવ્યો હતા. જોયું તો ત્યાં માંડવી ખાઈ નાખેલી હતી, અને હવે માંડવી વીણે છે. અને જો લારી આવી ગઈ છે અહીંયા, અને આમાં દબાઈને એટલે માંડવી આમ વીણે છે. એને આમાં નવી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે છે ને માંડવી જો વેવાનું ચાલુ કરી દીધું છે. એક એટલી ભરી છે, 1 ઢગલો ભર્યો. આ બીજો જો ભરવા જાય છે. પાછળ છે ને આપણે જો 2 ગાડીઓ આવે છે. મિત્રો ગાડી જો ઓને વા કેવો ગાડી પાછો એલા ઓન વગાડો. મસ્ત મજાની આપણે એક લારી ભરાઈ ગઈ છે ને, હજી એક લારી ભરવાની છે. તો હાલો નાયલી ફટાફટ છે ને થોડુંક ભરી લઈએ. છે ને મિત્રો આ 1 ઢીગલો છે ને એ ભરવાનો છે. જો 1 ઢીગલો તો આપણે ઓલ પરેલ ભરીને વીવ્યા છે, 1 ઢીગલો ભરવાનો છે. આ ચારો પરથી થોડુંક છે ને ઉડેલું હોય ને આગળ વીણી લઈએ ને પછી ભરી લઈએ. હાલો આ બધો તો નહીં સામે, પણ આ 1 લારી આખી ભરવાની છે ને પછી પાછું આપણે નાખવા જવાનું. આપણે ભરી લીધી છે. હવે કેટલી થાય એ તો કાંઈ ખબર નહીં. બાપુજીને પૂછે કેટલી છે બાપા માંડવી? 80 મણ. 80 મણ જેટલી છે એમ કે છે. 80 મણમાં કઈ એટલી પડી? આમાં લારીમાં 80 મણ નથી. તો લારીમાં કેટલી છે? લારીમાં 55 મણની મિત્રો લારી ભરી લીધી છે ને. હજી થોડીક પડી છે, આ ઠેલવીને પાછી ભરવાની છે. તો અહીંયા જો આપણે મિત્રો છે ને લારી કરી નાખી છે ખાલી. ને જો જેડીભાઈ ને રોપા 2 ખાલી કરે છે. આપણે મસ્ત મજાના બેઠા છીએ. આપણે છે ને મિત્રો ઓલપોનો ટ્રેક્ટર લઈને અહીંયા વીવા છીએ, કારણ કે આમાં છે ને માંડવીમાં પાણી ચાલુ છે. કેળામાં કેવા પાણી આવે નક્કી ન હોય, એટલે પાણી આવી ગયું નીકળે નિકારામાં. એ માટે હું છે ને આપણે કે મૂકી જાવ એટલે આપણે કે પાણી આવવાનું છે નહીં. ને જો 1 લારી આખી ભરાણી ને બીજી એટલી ભરાણી. 4 વીઘા માંડવી થાય એટલી છે. કોણ કંઈ બહુ પોર જેવી માંડવી છે નથી. આમ ખર્ચા પાણી ઊભા થઈ જાય એટલી માંડવી છે, બહુ નથી છે. જુઓ કે એટલી જ થઈ. પહેલાં 1 લારી ભરી એ આપણે જો અમે ઠેલવી દીધી છે. ને હવે આ બીજી લારી છે ને એ ના ઠેલવાની છે. પણ થોડાક અમે ના છે ને ધૂળમાં દાણા નીકળે ને વીણવાનું બાકી છે. તો હાલો એ દાણા વીણીએ ને પછી છે ને ખાંડની રપક આવશે ચક્કી. આપણે ધાર દેવાની, અમારે આને ધાર દેવાની હોય ને એને ચક્કી કહેવામાં આવે. એમાં બધી માંડવી નાખી દઈએ ને એટલે ભાઈ બહુ સારી ન કરવું, ડાયરેક્ટ એમનું ગુણ જ પી લેવાની છે. અહીંયા છે મિત્રો દાણા વીણવાની બક્કા ચીકી બોલે છે. માણસો જોવો મિત્રો કેટલા માણસો છે. હમણાં ઘડીક જ વારમાં ઢીગલો પૂરો. જોઈ લો તમે બધા ફૂલ બાકા ચીકી બોલાવે છે. જો અહીંયા જેડીભાઈ દાણા વીણે છે, એમાં રોપા વીણે છે, અને અહીંયા અમારા શુભમભાઈને દાણા વીણવા આવ્યા છે. આપણે એને દાળિયા લાવેલા છીએ. આપણે છે ને આ બધા દાણા વીણાઈ જાય ને પછી એક ડાયમંડ મસ્તી સોડા પાઈ દેવાની. મિત્રો હવે છે ને આ થોડીક અમથી માંડી ખાલી કરવાની છે. તો હાલો ફટાફટ છે ને એટલી ખાલી કરી નાખીએ. તો જાજી નહીં આવડા ખાલી કરે છે એટલી જ છે. ને જો એટલી માંડવી છે ઓલા પડકે આપણે ખેતર છે ને એમાં જો હેઠી છે ને ઉપર છે એટલી માંડવી છે. એટલા તો છે ને મિત્રો આપણે જો ખાલી દાણા વીણ્યા છે. એટલા દાણા નીકળ્યા છે, એટલા ધૂળમાં નીકળે નહીં. 3 ટકારા દાણાના ભરાણા છે.
એટલા કંઈક દાણા વીણ્યા. 1% તો છે ને આજમાં જ વીણ્યું ને. અહીંયા જો આપણે રીંગણા તોડવાના હાલે છે. જો કે કેટલા તોડ્યા છે ને. હમણાં રીંગણાનો ભાવ મિત્રો બહુ છે પણ રીંગણા નથી પડતા. આવી જશે આપણે સક્કી. ચાલ્યો સક્કી આવી જશે ને. આ ટ્રેક્ટર ને બેક્ટર બધું ગોઠવે છે. અહીં ફોક્સ બાંધવાનો છે ને મસ્ત મજાનું છે ને. હવે અત્યારે કાઢવાનું છે આપણે, કારણ કે આમાં ડાળાનું બધું છે ને તો નોખું પડી જાય ને. હું દિવસે કહેતો હો પણ દિવસે ન આવી ને અત્યારે સેટ આવી છે. આજે તો આજે કાઢી લેવાનું છે. હવે અત્યારે આ બાજુ જો મિત્રો બધા ઓરવાની બાકા ચીકી બોલાવે છે. મારા માહાની બધા આવેલા છે ને લેટ ચાલુ છે ને એટલે રિઝલ્ટ બહુ નથી આવતું, કારણ કે આમાં બહુ માણસોની કાંઈ જરૂર છે નહીં. આમાં 50% તો ખોટા છે. જો એક અહીંયા ઊભા ને હું રખડું છું. બધા અત્યારે ફૂલ બાકા ચીકી બોલાવે છે. ઉપરેલું ભરાઈ ગયું ને પછી એકેય માણસો ન જોવે એટલે આ જો એટલે ખોટા જ છે. ખાલી 3 માણસો હોય ને એટલે આખું ઓલર હાલી જાય. દાદા માણસો જોવે નહીં. તો મિત્રો જો એક ખડું છે ને આપણું પૂરું થઈ ગયું. સકીમાં બધું નાખી દીધું છે. હવે આ જો એટલું ધ્રુવ છે ને. હવે છે ને ઓલકર એક થોડુંક બાકી છે ને એ કાઢવાનું છે. જો આ કંઈક એટલી નીકળી જશે ને. આ બાજુ છે ને બધી માંડવી નીકળી મિત્રો. જોવો તમે એટલી પણ માંડવી આવી છે. આ બધી માંડવી છે મિત્રો એટલી નીકળી છે ને. આમાં છે ને મિત્રો દાળાનું બધું હોય ને એ નીકળી જાય. આપણે છે ને એક ખડું કરી દીધું છે પૂરું. હવે બીજા ખડે ચાલુ કરી દીધું છે. જો અહીંયા કંઈક મસ્ત મજાની આપણી માંડવી નીકળે છે ને બધા ફૂલ બાકા ચીકી બોલાવે છે. આ માંડવી છે ને મિત્રો હળવી છે એટલે ઠેઠ જો અહીંયા ઉડીને આવે છે. ઠેઠ અહીંયા ઉડીને પોગે છે, કારણ કે આ માંડવી છે ને હાવ હળવી છે. અહીં બહાર તો નથી જતી. જો આમાં જાય છે. આપણે આ પાથરું ઉપડ્યું બહુ, કારણ કે હળવી હોય ને બહુ આખા ઉડી જાય મિત્રો. જો આ બાજુ ફૂલ બાકા ચીકી બોલે છે. કાંઈ તમને બતાડું હાલો. જો મિત્ર આ કઈ ઝાજી માંડવી નથી, આ એટલી જ માંડવી છે. બાકી જો એટલા માણસો છે બધા ફૂલ બાકા ચીકીમાં જ છે, કારણ કે આ કલાકોડીએ હોય એટલે મૂકવાનું ન હોય મિત્રો. જોઈ લો તમે.
આમાં આખું ખડું છે ને પૂરું થઈ ગયું, કારણ કે અહીંયા હતી નહીં જાજી. જોઈ લો આપણું ખડું છે ને આખું થઈ ગયું છે પૂરું, એટલે એટલું જ રૂ છે. જો આવડા બધા ઓરે છે અહીંયા ને બધા જો પાકા ચીકી બોલાવે ખરા મિત્રો પૂરા કરી નાખ્યા છે ને આગળ બતાતો નથી, લેટ ચાલુ છે એટલે. તો જો બધા એવા છે ને સુઈ જવાના છે, થાકી જાય, કારણ કે 2 કલાક હતી ને 1.5 કલાક જેવું સુઈ ગયું. એ વાળું કરવાનું બાકી છે, પણ મને લગભગ તો એમને સુઈ જાવ એવું લાગે મને. નથી એવું લાગે છે કાં જેઠીભાઈ થાય કે નથી થાય કા? હમણાં ન કહીએ, હમણાં જમવા બેસું ને ત્યારે ખબર પડે એમ છે. જમવા બેસે ને ત્યારે ખબર પડશે. મિત્રો આપણે છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને હવે અત્યારે થાકી ગયા છીએ ને, તો આપણો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી છે. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.